નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સબ્જેક્ટના ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પિતા માટે તમે એમના પુત્ર છો અથવા પુત્રી છો, એટલે દીકરા દીકરીઓ છો. પણ માતા પિતાની કોઈ મિલકત હોય અને એ મિલકત જ્યારે તમને મળે ત્યારે તમે એમના શું કહેવાઓ અથવા એની ઓળખાણ શું? તો વિદ્યાર્થી મિત્રો, માતા પિતાની કોઈ પણ મિલકત હોય એ કોને મળે, એના હકદાર કોણ? તો એમના સંતાનો. અને એ સંતાનો બીજા કયા શબ્દથી ઓળખાય છે? તો એમને કહેવાય છે વારસદાર. અને આજનું આપણું આ ચેપ્ટર 11 એનું શીર્ષક પણ છે વારસાગત. પેઢી દર પેઢી એક પેઢીની કોઈ પણ વસ્તુ, મિલકત એ નવી પેઢીને મળે એટલે એના વારસદારોને મળે છે. અને એ વારસોને મળે છે, વારસદારોને મળે છે, એના માટેનું આ બહુ સરસ શીર્ષક છે વારસાગત. બીજી બાબત, વારસાગત શું મળે? જમીન મિલકત જ મળે એવું નથી, સંસ્કારો પણ મળે છે. મા બાપના સંસ્કાર બાળકોમાં ઉતરી આવે એના માટે ગુજરાતી સાહિત્યમાં બહુ સારી એક કહેવત છે, જાણીતી કહેવત છે, મોરના ઈંડાને ચીતરવા ન પડે. ધ્યાન રાખજો, મોરના ઈંડાને ચીતરવા ન પડે. એટલે મા બાપના સંસ્કાર એના સંતાનોમાં આપોઆપ ઉતરી આવે છે એવું કહેવાય છે. એનો અર્થ એ છે કે મા બાપના સંસ્કાર સંતાનોમાં આપોઆપ ઉતરી આવે છે. મા બાપ સંસ્કારી હોય, એના સંતાનો સંસ્કારી હોય છે. જો અહીંયા વારસાગત શીર્ષકના લેખક છે દુર્ગેશ ઓઝા. એનો સાહિત્ય પ્રકાર છે, સાહિત્યિક રચના છે લઘુકથા. વિદ્યાર્થી મિત્રો, લઘુકથા આ સાહિત્ય પ્રકાર હોય. લઘુકથા, કથા, વાર્તા, પણ લઘુ એટલે નાની સ્ટોરી, એટલે નાની વાર્તા એમ. અને લઘુકથાનો જે અંત હોય છે એકદમ ચોટદાર હોય છે. લઘુકથા થોડા શબ્દોમાં ઝાઝુ કહી જવાની વાત હોય છે. અને આપણું આ ચેપ્ટર વારસાગત, એનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. દુર્ગેશ ઓઝાએ બહુ સરસ વર્ણન કર્યું છે. દુર્ગેશ ઓઝાનો જીવન પરિચય જોઈએ તો એમનો જન્મ 6/3/1965 દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. અને હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. જો બેંકમાં કાર્યરત છે છતાં ગુજરાતી સાહિત્ય સર્જન કરે, આ બહુ સારી બાબત છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથાનો સંગ્રહ છે. અને ખેલ એ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે જાણીતા છે. ટીવી સિરિયલોમાં પણ એમણે કામ કર્યું છે, બેંકમાં પણ એ કાર્યરત છે, અને સાથે સાહિત્ય સર્જન કરવું આ એમની આગવી આવડત છે. વિદ્યાર્થી મિત્રો, આ લઘુકથાની અંદર 3 પાત્રોનું સર્જન કર્યું છે. એક રામશંકર છે, અને રામશંકર એમનો દીકરો એ મોહન છે. અને ત્રીજું એક પાત્ર છે, રામશંકરની પાસે જમીન હોય છે, અને એ જમીનની અંદર એમની જમીનનું ધ્યાન રાખવાવાળો, દેખરેખ રાખવાવાળો એક માણસ હોય છે, એનું નામ છે મગન. અને મગન એમની જમીન ખેડે છે રામશંકરની, અને બહુ સરસ ખેતરમાંથી ઉત્પાદન થાય છે. સારામાં સારું ધન ધાન્ય અનાજ પાકે છે. ખૂબ સારી એમને ફળ, શાકભાજી બધામાંથી સારામાં સારી કમાણી કરી આપે છે. અને એની જે આવડત જોઈ એક દિવસ રામશંકર વિચારે છે કે આમાંથી મારી જે જમીન છે એમાંથી થોડોક ટુકડો એટલે થોડીક જમીન એ મગનને ભેટ રૂપે આપી દઉં. અને મગનને ભેટમાં આપે છે. ધ્યાન રાખજો, રામશંકર પોતાની જમીનમાં સારામાં સારું ઉત્પાદન કરનારો જે મગન છે એને પોતાની જમીનનો એક ટુકડો રામશંકર ભેટમાં આપે છે. હવે થોડા સમય પછી એમણે એમ પણ કહ્યું હતું કે આ જમીન તારે ખેડવાની અને એમાં તારું મકાન પણ
બનાવજે. પછી કુદરતી બને છે એવું કે આજે આપણે કોઈને જમીન આપીએ તો એના પાકા દસ્તાવેજ કરવા પડે કે આટલી જમીન વેચાણ રીતે આપી કે જે રીતે આપી, પણ એના દસ્તાવેજ થાય જે તે વ્યક્તિના નામે થવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમે જાણવા માટે એક નવી બાબત છે, કદાચ જાણતા પણ હશો. આપણી કોઈ પણ જમીન હોય એ જમીનની 7/8 એ નકલ હોય છે અને નકલની અંદર આપણું જમીનનું ક્ષેત્રફળ ચોરસ જે માપ હોય છે, ચોક્કસ માપ, એ એમાં લખેલું હોય છે અને આપણી જમીનનો સર્વે નંબર હોય એટલે કે એની જમીનની ઓળખાણ હોય છે સરકારમાંથી, એ નકલો મળે છે. કોઈની જમીન આપણે વેચાતી રાખીએ કે આપણે વેચીએ તો એનો ચોક્કસ દસ્તાવેજ કરવો પડે છે, કરાર કરવાના હોય છે. અહીંયા રામશંકરે મગનને જમીન આપી તો ખરી, પણ એમણે કોઈ જાતનો દસ્તાવેજ કર્યો નહોતો અને કુદરતી બને છે એવું કે રામશંકરનું મૃત્યુ થઈ જાય છે. રામશંકરના મૃત્યુ પછી બધી જમીનની જવાબદારી એમના દીકરા મોહનના શિરે આવે છે. હવે બને છે એવું કે મોહન જે જમીન ખેડે છે એટલે મોહનની જે જમીન છે એમાં ઉત્પાદન થતું નથી, અનાજ કે જે કંઈ પાક સારો થતો નથી. જ્યારે રામશંકરે મગનને થોડીક જમીન આપી હતી, એ મગનની જમીનમાં ખૂબ સારો પાક થાય છે. એટલે આજના જમાનામાં કાન ભંભેરણી કરવાવાળા સમાજમાં ઘણા લોકો હોય છે. કોઈનું સારું થતું હોય તો એ સારું ન થાય એવો પ્રયત્ન કરવાવાળા અને કોઈનું સારું જોઈ ન શકનારા લોકો ઘણા હોય છે. કોઈનું ખોટું કેમ થાય એવું વિચારવાવાળા માણસો હોય છે. અને બને છે એવું કે રામશંકરનો પુત્ર જે મોહન છે એને એના સગા સંબંધીઓ ચીડવે છે, એને ચડાવે છે કે આ મગનને જે જમીન આપી દીધી છે એમાં કોઈ દસ્તાવેજ કર્યો નથી ને એમાં સારામાં સારું ઉત્પાદન થાય છે, તો એનો દસ્તાવેજ કર્યો નથી તો એ જમીન તું પાછી લઈ લે ને. અને પછી મોહન એ મગન પાસે જાય છે અને મગનને જઈને કહે છે કે આ જમીન તારી છે, એનો કોઈ આધાર પુરાવો છે તારી પાસે? લે આ કાગળ અને કર એમાં સહી, એમ કરે છે. અને ત્યારે મોહન મગનની સાથે જે વર્તાવ કરે છે તો મગનના પગ તળેથી જાણે જમીન ખસી જાય છે. એટલે એને આશ્ચર્ય થાય છે, દુઃખ થાય છે. પણ પછી મોહન મગન સાથે આ જમીન બાબતે શું કરે છે, કેવો વર્તાવ કરે છે, એ જાણવા માટે આવો વિદ્યાર્થી મિત્રો આપણે આ લઘુકથાને એનો અભ્યાસ કરીએ. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખજો, દરેકે દરેકમાંથી એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે છે. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને એમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈને રાજીપો વ્યક્ત કર્યો. એટલે એમાં પ્રશ્ન પૂછાય કે મગન કોની જમીન ખેડતો હતો? રામશંકરની. અથવા રામશંકરની જમીન મગન કેટલા વર્ષથી ખેડતો હતો? તો 10 વર્ષથી. અને 10 વર્ષથી રામશંકરની જમીન કોણ ખેડતું હતું? તો મગન. આ રીતે કોઈને કોઈ પ્રશ્નો એક વાક્યના પૂછાઈ શકે છે. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, ખેડૂત જ્યારે કામ કરે છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં બરાબર આપણે સારામાં સારા હુંફાળા એવા સરસ ધાબળાને વગેરે ઓઢીને સૂઈ જતા હોઈએ અને ખેડૂત કડકડતી ઠંડીમાં રાત્રે 12-2 વાગે પાણી વાળતો હોય ખેતરમાં, તો એ ઢાળને સહન કરે છે. તડકો, ઉનાળામાં બપોરે આપણે ઘરની બહાર નથી નીકળતા, માથું પણ જાણે ગરમીથી ધગધગી જતું હોય છે, રસ્તાઓ ગરમ લાઈ થઈ જતા હોય છે. એવામાં આવા તડકામાં ખેડૂતો કામ કરતા હોય છે, પરસેવે રેબઝેબ થઈ જતા હોય, વગર પાણીએ જાણે સ્નાન કર્યું હોય એવા એમના કપડાં લથડ બથડ થઈ જતા હોય છે. એવી ગરમી થાય, એવો પરસેવો થાય, તો પણ એ મજૂરી કરતા હોય છે. અને વરસાદની શરૂઆત થાય તરત જ આપણે રેઇનકોટ કે છત્રીનો ઉપયોગ કરીએ છીએ અથવા ઘરમાં જ બેસી રહીએ છીએ. જ્યારે બરાબર મુશળધાર વરસાદ વરસતો હોય ત્યારે ખેડૂત ખેતરમાં કામ કરતો હોય છે. અને આવી રીતે ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વગર આ મગન એ રામશંકરની જમીન ખેડે છે. એમાં ફળ, શાકભાજી અને અનાજનો પાકને સરસ રીતે તૈયાર કરી ઉપજાવીને એની અઢળક કમાણી રામશંકરને કરાવી આપે છે. તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક કટકો મગનને કાઢી આપ્યો.
વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માણસ સારું કામ કરે ચોક્કસ લોકોની નજર એના પર હોય છે. અહીંયા બન્યું છે એવું કે મગન સારામાં સારું પાકનું ઉત્પાદન કરે છે, સારી કમાણી કરી આપે છે. એટલે એના માલિક જે છે રામશંકર, એમને ખબર પડી ગઈ કે આ મગનના લીધે મારે આટલી અઢળક કમાણી થાય છે, તો લાવ આ મારી જમીનનો એક કટકો એને પણ આપું. અને જમીનનો એક કટકો એટલે થોડોક ભાગ એ જમીન મગનને એમણે કાઢી આપ્યું અને કહ્યું, મગન, આજથી આ જમીન તારી. એમણે જે જમીન હતી એમાંથી એક કટકો કાઢીને મગનને આપ્યો અને કહ્યું કે આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. આ જે જમીન આપી છે એ જમીનમાં તારું મકાન પણ બનાવજે અને સરસ મજાનું ખેતર બનાવજે અને ખેડીને એમાં સરસ મજાના પાક, શાકભાજી, અનાજ, જે કંઈ ફળો વગેરે એનો પાક મેળવજે. પરંતુ પાકું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો. દેહ છોડવો રૂઢિપ્રયોગ છે. વિદ્યાર્થી મિત્રો, દેહ છોડવો એટલે મૃત્યુ પામવું, અવસાન થવું. બરાબર? અહીંયા રામશંકર એમનું અવસાન થઈ જાય છે અને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો. મબલક, પુષ્કળ, ખૂબ સારો પાક. મગનને જે જમીનનો ટુકડો આપ્યો હતો એ ટુકડામાં ખૂબ સારો પાક પાકે છે, તૈયાર થાય છે. અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. કારણ કે ખેડૂત જેવી મહેનત કરે એવું એને ફળ મળે. સારી મહેનત કરે, ખેતીમાં સારું ધ્યાન રાખે તો વધારે ઉત્પાદન મળે, ન રાખે તો ન મળે. અહીંયા રામશંકરના દીકરા મોહનના ખેતરમાં એનો પાક નિષ્ફળ જાય છે અને મગનને સારામાં સારો પાક મળે છે. સ્વજનોએ સલાહ આપી અને ત્યારે એના સગા સંબંધીઓ શું કહે છે જુઓ. સ્વજનોએ સલાહ આપી કે તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? વ્યવહારું બન. જુઓ, લોકો કાન ભંભેરણી કરવાવાળા બહુ હોય છે સમાજમાં. અને અહીંયા જે મોહન છે એના સ્વજનોએ એને સલાહ આપી કે આ મગનની જમીનમાં સારામાં સારું પાક્યું છે, આ તારા બાપે જે જમીન આપી દીધી છે મગનને, એમાં કોઈ જાતનો પુરાવો ક્યાં છે? એને દસ્તાવેજ ક્યાં કરી આપ્યો છે? એમ તો તું વ્યવહારું બન, એટલે થોડીક સમજણ કેળવ, સમજ કે આ જમીન તારે પાછી મેળવે તો મળી શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો, આજે ઘણી જગ્યાએ આવા પ્રશ્નો બનતા હોય છે. કોઈને જમીન આપી હોય, પૈસા લીધા હોય ને પછી દસ્તાવેજ બાકી રહી ગયો હોય તો પાછી જમીન પડાવવાવાળા પણ ઘણા લોકો હોય છે. અને ત્યારે શું કહે છે સ્વજનો જુઓ, આંકડે માખો વગરનું મધ છે. એટલે ગુજરાતીમાં કહેવત છે કે આંકડે મધ છે એટલે સહેલાઈથી મેળવી શકાય એમ છે. એનો અર્થ એમ થયો આંકડે મધ છે એટલે આંકડે મધ હોવું એટલે સહેલાઈથી મેળવી શકાય એમ છે. કે કારણ કે તારા બાપે જે જમીન આપી છે પણ એનો દસ્તાવેજ કર્યો નથી. જો તું ધારે તો તારી જમીન પાછી મેળવી શકે છે. 4-5 આગેવાનોની ત્યાં હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું. જ્યારે રામશંકરે મગનને જમીન આપી ત્યારે બીજા 4-5 માણસો ત્યાં હાજર હતા, પણ એમ કહે છે કે એને તો આપણે ફોડી લઈશું. એટલે સ્વજોને એમ શીખવાડે છે કે એને તો ગમે તે કરીશું આપણે, તારી જમીનમાં તારા બાપનું નામ છે અને મોહનને કહે છે કે મગનનું નામ નથી ત્યાં સુધી એ જમીન તું મેળવી શકે એમ છે. ભલે સ્વજનોની હાજરી હોય, એને તો આપણે ફોડી લઈશું. મગન તો હરખભેર આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ... ... વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખંડવર્ણ ચિહ્ન છે. આપણે ગુજરાતીમાં વિરામચિહ્નો શીખ્યા છે, એમાં ... એટલે બીજા ટપકા નામે પણ ઓળખાય છે. આ ટપકા ચિહ્ન છે અથવા ખંડવર્ણ ચિહ્ન છે. એ ક્યારે વપરાય? તો કોઈ વાતને અધૂરી છોડી દેવામાં આવે છે ત્યારે. કોઈ એક શબ્દને અધૂરો છોડવામાં આવતો હોય તો લોપ ચિહ્ન હોય છે, શબ્દની ઉપર હોય છે, અલ્પવિરામ જેવું હોય છે પણ ઉપરની સાઈડમાં હોય છે. જ્યારે અહીંયા ખંડવર્ણ ચિહ્ન છે એટલે આખી વાતને જાણે છોડી દીધી હોય અને બીજો જાતે સમજે એવો પ્રયત્ન કરવામાં આવ્યો હોય ત્યારે આવા ચિહ્નો વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, એ શું કીધું? બંને એટલે કે મોહન જે છે એ મગનના ત્યાં જાય છે અને મગન મોહનને જોઈને વિચારે છે કે આ તો મારા શેઠનો દીકરો આવે. એટલે કહે છે કે આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ... આ તમારા પ્રતાપે મને જમીન મળી છે, તમારા બાપુની કૃપાથી મને જમીન મળી છે, એમણે મને જમીન આપી છે ને એટલે આજે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. જુઓ, સોનાનો સૂરજ ઉગવો, અહીંયા ખૂબ સારું, ખૂબ સમૃદ્ધિ થવી, ખૂબ સારું થવું, એની જમીનમાં ખૂબ
મબલક પાક પાક્યો છે, એટલે જાણે કે એને સોનાનો સૂરજ ઉગ્યો છે, એની સમૃદ્ધિ થઈ છે. મારી જમીન એમ જુઓ, પેલા મગને કહ્યું ને કે તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે, એમ એ બોલ્યો. અને તરત જ પેલો મોહન બોલે છે કે મારી જમીન એમ, આ જમીન તારી છે, એનો કોઈ આધાર કોઈ લખાણ છે તારી પાસે? અહીંયા તરત જ મોહન કહી દે છે, પેલો મગન એમ બોલે છે ને કે મારી જમીન, એટલે કહે છે કે મારી જમીન એમ, આ જમીન તારી છે, એનો કોઈ આધાર કે કોઈ લખાણ કોઈ પુરાવો છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો ડટ 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 લોપ ચિહ્ન ટપકા ચિહ્ન છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મગન શું કહે છે તે જુઓ. એણે કીધું કે રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો બોલ બરાબર, એમ કે એકવાર રામશંકર જે બોલે એ સાચું, કારણ કે સુરા બોલ્યા ના ફરે, ફરે નદીના પૂર, કે ને આ બધી સરસ વાતો છે કે માણસ એકવાર બોલી ગયો એ પછી ક્યારેય ન ફરે, એવા રામશંકર હતા. એમણે કહ્યું કે એકવાર આ જમીન તારી એટલે મને મળી ગઈ, પછી એ ભગવાનના બોલ બરાબર છે. અને ત્યારે એનો દીકરો શું કહે છે, રામશંકરનો દીકરો મોહન શું કહે છે, એ ન ચાલે, આ જમીન તારી નથી, શું સમજો? લે આ કાગળો ને કર સહી, એટલે છેડો ફાટે. કે આ જમીન એ તારી નથી, કારણ કે એનો કોઈ આધાર પુરાવો નથી, ને લે આ કાગળ અને એમાં સહી કર, એટલે છેડો ફાટે. મોહનના શબ્દોથી મગનને પગ નીચેની જમીન સરી જતી લાગી, જાણે કે પગ નીચેથી જમીન પણ ખસી જઈ હોય એમ આજે મોહનના શબ્દો સાંભળી પેલા મગનને લાગે છે. કારણ કે મોહનના પિતા રામશંકરે મગનને જમીન આપી હતી, અને આજે મોહન એમ કે આ જમીન તારી છે, એના કોઈ પુરાવા છે? લે આ કાગળને એમાં સહી કર, એમ જ્યારે બોલે છે ત્યારે મગનને આશ્ચર્ય થાય છે, દુઃખ થાય છે, જાણે પગ નીચેથી જમીન પણ સરી જતી એમ લાગે છે. દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત થતી લાગી. વિદ્યાર્થી મિત્રો, આ લેખકની ખૂબી છે, બહુ સરસ વાત કરી છે કે દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત થતી લાગી. એક મિત્રની જેવી જમીન છે, કારણ કે એના ઉપર એનું જીવન ટકે છે. તો આ દોસ્ત સમી જમીન, આજે જમીન દોસ્ત થતી લાગી, આજે એના હાથમાંથી જાણે જઈ રહી છે, કારણ કે પેલા મોહને એને કાગળો પર સહી કરવા કહ્યું છે. મગને ધ્રુજતા હાથે સહી કરી, અને મગન એ પણ જેવો તેવો માણસ નહોતો, એણે ધ્રુજતા ધ્રુજતા એણે સહી પણ કરી દીધી. મોહને કાગળો આંચકી લીધા અને સ્વજનો અટહાસ્ય કરી રહ્યા. જુઓ, પેલા મગને સહી કરી દીધી કે આ જમીન મારી નથી, એ બાબતે કહેવાનો અર્થ અહીંયા કાગળમાં શું લખ્યું છે એ મોહનને ખબર છે, અને પેલાને એમ કહે છે કે આ તારી જમીન છે, એના કોઈ આધાર પુરાવા છે તારી પાસે? કારણ કે પિતાના મૃત્યુ પછી એને કોઈ દસ્તાવેજ કશું કરી આપેલું નહોતું, અને મગન પાસે એના કોઈ પુરાવા પણ નહોતા, એટલે મોહન એની પાસે સહી કરાવે છે, એની પાસેથી કાગળો લઈ લે છે. અને જેવા કાગળો લીધા એટલે સ્વજનો રાજી થઈ ગયા કે આજે મોહને આ જમીન માટે એનો મગન પાસેથી સહી પણ કરાવી લીધી. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. સહી કરાવ્યા પછી કહે છે કે હવે કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. શું કહે છે? હવે તારી પાસેથી કોઈ સાબિતી નહીં માગે મૂર્ખ. આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ, લે સાચવ આ તારો દસ્તાવેજ. વિદ્યાર્થી મિત્રો, રામશંકરે મગનને જમીન આપી, પણ જમીનનો દસ્તાવેજ નહોતો કર્યો. આજે એના દીકરાને ખબર પડી કે આ મારા સ્વજનો મને ચડાવે છે, કાલે ઉઠીને મારા વારસદારો આવે ને એમને પણ કોઈ કહે કે આ મગનને આપેલી જમીનમાં દસ્તાવેજ નથી, અને ભવિષ્યમાં એ મગન પાસેથી જમીન લઈ લેવામાં આવે તો એને ખૂબ દુઃખ થશે. એને કોઈ દસ્તાવેજ નથી કરી આપ્યો, એટલે આજે મોહન એ કામ પૂરું કરે છે અને જમીનમાં દસ્તાવેજ કરી અને મગનની પણ સહી કરાવે છે કે આજથી આ જમીન તારી, અને અત્યાર સુધી ત્યાં દસ્તાવેજ નહોતો કર્યો ને મૂર્ખ, એટલે તારી પાસે બધા સાબિતી માગે. હવે તારી જમીન કાયદેસરની તારી થઈ ગઈ, લે સાચવ આ તારો દસ્તાવેજ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્ન સૂચક નજર માંડી, એટલે મોહને મોંને હડસેલતા કહ્યું,
હું રામશંકરનો દીકરો છું. વિદ્યાર્થી મિત્રો, આખા ચેપ્ટરનો આ છેલ્લો જે શબ્દ છે, છેલ્લું વાક્ય છે, એમાં તાકાત છે. હું રામશંકરનો દીકરો છું. બધા સ્વજનો સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્ય પામ્યા કે આ શું? મોહન મગન પાસેથી જમીન લઈ લેવાની વાત કરતો હતો અને આજે એણે તો દસ્તાવેજ કરીને એને જમીન આપી દીધી. અને ત્યારે મોહને એક શબ્દ કહ્યો છે, હું રામશંકરનો દીકરો છું. કહેવાનો અર્થ કે જે કામ મારા પિતાએ પૂરું નથી કર્યું ને, એ કામ આજે હું પૂરું કરું છું. મારા પિતાએ મગનને જમીન આપી હતી, પણ એમનું અવસાન થઈ ગયું અને દસ્તાવેજ બાકી રહ્યો હતો. આજે મારા પિતાનો એ દસ્તાવેજ આજે મેં પૂરો કર્યો અને મગનને આપેલી જમીન એને એનું પાકું લખાણ કરી આપ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવા માગે છે લેખક કે મોરના ઈંડાને ચીતરવા ન પડે. મા બાપના સંસ્કાર એ બાળકોમાં, સંતાનોમાં આપોઆપ ઉતરી આવે છે અને પિતાની આબરૂને સાચવે, પિતાના અધૂરા કામ પૂરા કરે, એનું નામ દીકરા. પિતાની આબરૂ, ઇજ્જતને સાચવે, એ જ સાચા દીકરા. અહીંયા અક્ષતમાંથી લીધેલ આ ચેપ્ટર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના પ્રશ્નો જે વધારાના આપેલા હોય એ તમારે આ ચેપ્ટરને રિલેટેડ એનું વાંચન કરી, વિડીયો જોઈ અને સારી રીતે એના ઉત્તર તમારે જાતે લખવાના રહેશે. બાકી જે કંઈ શબ્દાર્થ, સ્વાધ્યાયના પ્રશ્નો એ તમારે લખવાના રહેશે. ઓકે, અસ્તુ.